આ છે ભાઈ ચાઇનીઝ લસણ, નાળેરી જેવા પાંદડા છે. જો આ વટાણા છે, વટાણા. હેલો મિત્રો, સ્વાગત છે તમારું પીકે વ્લોગ ચેનલમાં. કેમ છો? મજામાં મજામાં છો? તો ફરી એક આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત. અને અત્યારે વાગ્યા છે સવારના 8. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. તો આજે આપણે 8 વાગ્યામાં આવી ગયા છીએ વાડીએ. તો જો આપ જોઈ રહ્યા છો એ વાડી. જો મૂળો 4 કિલોનો લો હાથ રહી ગયો છે. ભાઈ આવે એ ભાગીદાર છે. રાતે એને ધ્યાન રાખવાનું ડુંગળીનું. જો હે આજા આજા શેણામાં આ વટાણા છે. વટાણામાં ફૂલ આવી જશે. હિંગો આવી એટલે ચારી છે બસ. જો ભાઈ થોડાક સમયની અંદર ધાણા પાકી જશે. ધાણી તો આવી ગઈ છે. જો થોડોક સમય છે હવે એ પાકી જાય. આ છે મિત્રો ગરમલ. આવી રીતે હોય ગરમલ. જો આ મેથી, અહીંયા છે રાઈ. રાઈ પણ પાકી જશે થોડાક સમયમાં. આ છે મિત્રો દેશી ગાજર. તો એટલામાં બધું કરી નાખ્યું. જો રાઈ, લસણ, મેથી, ગાજર, ધાણી, ગરમલ. આ છે ભાઈ ચાઇનીઝ લસણ. જો નાળેરી જેવા પાંદડા છે. જો કેવડા છે પાંદડા. ને આ છે દેશી લસણ. દેશી લસણના પાંદડા આવ પતલા આવે. જો ને ચાઇનીઝ લસણમાં બહુ નાળેરી જેવા પાંદડા આવે. હવે ચાઇનીઝ કહેવાય કે કઈ કહેવાય કઈ ખબર નહીં, પણ આપણે આ મોટા લસણના પાંદડા છે એટલે ચાઇનીઝ કહીએ. અહીંયા જો કોબીનો દળિયો આવ્યો છે. જો અરે ભાઈ મોગરા ડુંગળીનું બી કરવા માટે. જો અહીંયા છે શેણા, બધા શેણા છે. જો શેણામાં પણ પોપટા આવી ગયા. જો નાના નાના આવ્યા છે જરા.